હેલો ફ્રેન્ડ્સ, એકદમ સરળ પદ્ધતિથી ફક્ત 2 થી 3 જ ચમચી તેલમાં આજે આપણે નાયલોન પૌંહાનો ચેવડો બનાવીશું. તો બહુ જ વધારે હેલ્ધી બનશે, ડબ્બો ભરીને ઝટપટ બનીને તૈયાર થઈ જશે. તો ચાલો આપણે આ હેલ્ધી ચેવડો બનાવવાનું શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ, આ ચેવડો બનાવવા માટે અહીં મેં નાયલોન પૌંહા લીધેલા છે. જે પાતળા પૌંહા આવે છે ને, આ રીતના જુઓ. પૌંહા એક જાડા અને પાતળા 2 ટાઈપના આવતા હોય છે. તો આ થોડા પાતળા આવે છે, આરપાર થોડુંક જોઈ શકાય એવા પૌંહા. તો સૌથી પહેલાં આપણે એને ડ્રાય રોસ્ટ કરી લઈશું. તો મેં મોટા વાસણમાં લીધેલા છે અને લગભગ 300 ગ્રામ જેટલા પૌંહા છે. હવે એક્ઝેક્ટ વજન તો મને પણ નથી ખબર, પણ તમને અંદાજિત માપ કહું છું. તો જે પણ ક્વોન્ટિટીમાં તમે પૌંહા લો તો એને સૌથી પહેલાં તમારે ડ્રાય રોસ્ટ કરી લેવાના. હવે આપણે ડ્રાય રોસ્ટ કરતી વખતે અને આ પૂરેપૂરી રેસીપી બનાવતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખીશું. બિલકુલ હાઈ નહીં કરીએ. તો એકદમ સારી રીતે ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે આ પૌંહાને શેકવાના છે. અને એકદમ હલકા હાથે, બહુ દબાવવાના નથી, કારણ કે નાયલોન પૌંહા ખૂબ જ ઝડપી તૂટી જતા હોય છે. તો આ રીતે હલકા હાથે આપણે એને મિક્સ કરતા જવાનું. અને મીડિયમ ફ્લેમ પર લગભગ 6 થી 7 મિનિટ જેવું થશે એને રોસ્ટ થતાં. તો હું તમને આગળ બતાવું છું કે કઈ રીતની કન્ડિશન આવે એટલે આપણને અંદાજો આવી જાય કે આપણા પૌંહા રોસ્ટ થઈ ગયા છે. બરાબર. તો જો આ રીતે પૌંહા થોડા ચીમડાઈ જાય, થોડા સંકોચિત થઈ જાય, હે ને, આ રીતના. અને થોડાક બેન્ડ વળતા હોય ને એવા લાગે. અને જો આ રીતે હાથમાં લઈને તોડીએ ને એટલે ઝડપથી તૂટી જાય. 2-3 લઈને ખાઈ જોવાના, સૌથી બેસ્ટ. એટલે તમને ખબર પડી જાય કે સરસ ક્રિસ્પી થયા છે કે કેમ. તો હવે આ ટાઈમ પર આપણે ગેસની ફ્લેમ બંધ કરીને એક કોળા બાઉલમાં અથવા એક કોળી થાળીમાં, પ્લેટમાં આપણે એને કાઢી લઈશું. તો કાઢી લીધેલા છે. હવે સેમ કઢાઈ લીધેલી છે અને એમાં 2 ચમચી જેટલું તેલ એડ કરેલું છે. ફક્ત 2 ચમચી અત્યારે મેં એડ કરેલું છે. તમે 3 ચમચી સુધી પણ લેશો તો વાંધો નહીં આવે. હવે એમાં મેં અડધા કપ જેટલી મગફળી લીધેલી છે. કાચા મગફળીના દાણા જે મળતા હોય છે, જેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન પણ હોય છે અને સાથે સાથે ગુડ ફેટ પણ હોય છે. એને આપણે સારી રીતે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર થોડીક વાર માટે રોસ્ટ કરી લઈશું. અને પછી આપણે એમાં દાળિયા એડ કરીશું. તો જે દાળિયા મળતા હોય છે, રેડીમેડ ચણાના દાળિયા, તો એ મેં અડધા કપ જેટલા લીધેલા છે. તો એને પણ એડ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર એને પણ સારી રીતે થોડીક સેકન્ડ સુધી શેકી લઈશું. તો આ રીતે આપણે શેકતા જઈશું બધી વસ્તુને. પછી ધીરે ધીરે પહેલાં મગફળી એડ કરી, પછી દાળિયા એડ કર્યા, પછી અડધા કપથી ઓછા કાજુ એડ કર્યા. તો મેં 10 જેવા કાજુ લીધેલા અને વચ્ચેથી ફાળિયા કરી લીધેલા અને એને એડ કરી દીધેલા છે. ગેસની ફ્લેમ બિલકુલ સ્લો છે. આ રીતનું મેં સૂકું કોપરું પાતળી સ્લાઇસમાં કટ કરી લીધેલું છે. એ પણ 1/4 કપ જેટલું છે. એને પણ આપણે રોસ્ટ કરી લઈશું. તો આ બધી વસ્તુની ક્વોન્ટિટી તમે થોડીક વધારે થોડીક ઓછી તમારી પસંદ પ્રમાણે રાખી શકો છો. અને મેન વાત એવી છે કે આપણે ગેસની ફ્લેમ હાઈ નથી કરવાની. મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર સારી રીતે બધી વસ્તુને શેકતા જવાનું છે. ખાસ કરીને કોપરું નાખ્યા પછી ધ્યાન રાખજો, કોપરાની ઉપર સરસ એવો થોડોક ગોલ્ડન કલર આવે ને ત્યાં સુધી સાતરવાનું. જુઓ, હવે તમને નજીકથી મેં બતાવ્યું તો કાજુ પર પણ હલકો ગોલ્ડન કલર દેખાઈ રહેલો છે. કોપરા પર પણ થોડોક ગોલ્ડન કલર લાઇટ દેખાઈ રહેલો છે. 2 સૂકા લાલ મરચાં મેં એડ કરેલા છે. મરચાંની ક્વોન્ટિટી તમે થોડીક વધારે પણ રાખી શકો છો. 1 નાની ચમચી જેટલું જીરું, 1 નાની ચમચીથી ઓછું, અડધી ચમચી જેવું હિંગ એડ કરી છે ને. તો એનાથી પણ ટેસ્ટ બહુ સરસ લાગતો હોય છે. બધી વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી દેવાની. હવે તમે ધ્યાનથી જુઓ, કોપરા ઉપર સરસ એવો પિંકીશ કલર આવી ગયેલો છે, હે ને. હવે આ ટાઈમ પર આપણે એમાં મીઠા લીમડાના પાન એડ કરીશું. તો મીઠા લીમડાના પાન આગળથી જ ધોઈને સૂકવી દેજો, સહેજ ભેજવાળા ના હોય, હે ને. તો એ એડ કરી દીધેલા છે. મીઠા લીમડાના પાન સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને સાંતરીશું બધી વસ્તુને. પછી આપણે એમાં કેટલાક પાવડર મસાલા એડ કરીશું. તો એકદમ જનરલ મસાલા એડ કરીશું, પણ બહુ જ વધારે ટેસ્ટી ચેવડો બનીને તૈયાર થશે. ઓકે, 1/4 કપ જેટલી મેં કિસમિસ પણ એમાં એડ કરી છે. તો જે સૂકી દ્રાક્ષ આવતી હોય છે ને, એનો ટેસ્ટ એમાં બહુ સરસ લાગતો હોય છે. તમને ગમે તો જરૂરથી એડ કરજો. મને તો બહુ પસંદ છે. આનાથી પણ વધારે ક્વોન્ટિટીમાં એડ કરું તો પણ મને ગમતી હોય છે. આજે મેં
માપ પ્રમાણે 1/4 કપ જેટલી લીધેલી છે. હવે 1.5 થી 2 ચમચી જેટલી હળદર પાવડર, જો કે મારી ચમચી નાની છે, હળદર પાવડર એડ કર્યો છે. 1 ચમચી ભરીને મરચું એડ કર્યું છે. અહીં જો તમે કશ્મીરી મરચું એડ કરી રહેલા હોય તો થોડું તીખું મરચું પણ એડ કરી દેવાનું તીખાસ પ્રમાણે. પછી એમાં મેં પિંક સોલ્ટ એડ કરેલું છે, સેંધા નમક. રેગ્યુલર મીઠું પણ તમે એડ કરી શકો અને થોડોક આમચૂર પાવડર 1 નાની ચમચી જેટલો એડ કરેલો છે. તો એનાથી ખાટો મીઠો ટેસ્ટ બહુ સરસ લાગતો હોય છે. આ જ સમયે તમારી પાસે ચાટ મસાલા હોય ને તો તમે અડધી ચમચી જેવો એડ કરજો. મારી પાસે અત્યારે અવેલેબલ નથી. પછી મેં એમાં જે રોસ્ટ કરેલા પૌવા છે ને એને એડ કરી દીધેલા છે. એકદમ હલકા હાથે આપણે મિક્સ કરી દઈશું જેથી પૌવા બિલકુલ તૂટે ના. થોડી વાર લાગશે પણ હલકા હાથે આ રીતે મિક્સ કરજો. શરૂઆતમાં બધું વ્હાઈટ વ્હાઈટ લાગતું હશે પણ ધીરે ધીરે સરસ એ બધા ઉપર યલોઈશ કલર આવી જશે. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે મને જરૂર જણાવજો. તો ફ્રેન્ડ્સ, જો આ રીતે ઉપરથી મેં 2 ચમચી ફૂલ ભરીને મિશ્રીનો પાવડર એડ કર્યો છે. તમે અહીંયા સુગર પાવડર એટલે કે ખાંડનો પાવડર પણ એડ કરી શકો છો. એનાથી ચેવડો બહુ જ ફાઇન લાગતો હોય છે. તો ખાટો, મીઠો, તીખો એવો મિક્સ ટેસ્ટ આવે છે ને તો ખાવાની મજા પડી જાય છે. બહુ જ ઓછા તેલમાં બનાવ્યું છે એટલે હેલ્ધી પણ છે ઓબ્વિયસલી. તો ફ્રેન્ડ્સ, જરૂરથી ટ્રાય કરજો. હવે જુઓ, મેં ઉપર 1 ચમચી ભરીને તેલ એડ કરેલું છે. તો શરૂઆતમાં 2 ચમચી અને ઉપરથી આ રીતે 1 ચમચી. હવે તેલ એડ કર્યા પછી પાછા આપણે એને હલકા હાથે, જુઓ ફ્રેન્ડ્સ, શરૂઆતમાં તમે મોટા 3 ચમચી તેલ લો ને તો પાછળથી આ રીતે તેલ એડ નહીં કરો તો પણ ચાલશે. મારે કેવું થયું, એકદમ ડ્રાય થઈ ગયેલું એટલે મસાલા બરાબર કોટ નહોતા થતા એટલે મેં 1 ચમચી વધારે એડ કરેલું છે. બરાબર, જો આ રીતે એકદમ સરસ કોળું થઈ ગયું છે, ક્રિસ્પી થઈ ગયું છે. આ ટાઈમે તમારે 1 ચમચી ખાઈને જોઈ લેવાનું એટલે તમને પરફેક્ટ ખબર પડી જાય કે કોઈ વસ્તુ ઓછી વધતી હોય તો એડ કરી શકાય. હે ને, જુઓ એકદમ પરફેક્ટ હું તમને નજીકથી બતાવી રહેલી છું. એકદમ યલોઈશ કલર પણ આવી ગયો છે, ટેસ્ટ પણ ખૂબ સરસ છે. બજારથી પણ સારો ચેવડો ખૂબ ઓછા તેલમાં એકદમ હેલ્ધી રીતે ઘરે બનાવી શકાય છે. તો ડબ્બો ભરીને ફક્ત 5 થી 7 જ મિનિટમાં રોસ્ટ કર્યા પછી સમય લાગતો હોય છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ બનાવીને ટ્રાય કરો. રેસીપી ગમી હોય તો પ્લીઝ જરૂરથી લાઇક કરજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જે બિલકુલ 100% ફ્રી છે. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી જબરજસ્ત અને હેલ્ધી રેસીપી સાથે. ફ્રેન્ડ્સ, આ સિવાય પણ આપણે તેલમાં ફ્રાય કરીને પણ આવો ચેવડો આગળ બનાવીને બતાવેલો છે. તો ફ્રેન્ડ્સ, તમારે તેલમાં ડીપ ફ્રાય કરીને આ ચેવડો બનાવવો હોય તો એની લિંક હું આઈ બટન પર મૂકી દઉં છું. તો એ રીત પણ તમે જોઈ શકો છો. ફરી મળીશું. આવજો. ટેક કેર. બાય બાય.